આજની આમ આદમી પાર્ટી વડોદરા શહેરના પ્રેસ વાર્તાની અંદર તમામ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતની અંદર છે, પરંતુ આમ આદમી પાર્ટી જે રીતે પોતાનો વ્યાપ વધારી રહી છે, લોકોના પ્રશ્નો ઉઠાવે છે, લોકોના મુદ્દાઓ સરકાર સુધી લઈ જાય છે, પછી એ ખેડૂત આંદોલન હોય, એક કોઈ પણ પ્રકારના મોંઘવારીનું આંદોલન હોય, એવા તમામ આંદોલનો અને લોક પ્રશ્નને લઈને જ્યારે પોતાનો અવાજ ઉઠાવતા હોય છે, ત્યારે એની લોકપ્રિયતા દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીની વધી રહી છે। પરિસ્થિતિ એ હદે હવે આવી ગઈ છે કે ચૂંટણીનો સમય વડોદરા મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય કે તમામ જગ્યાઓ પર હવે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે। આમ આદમી પાર્ટીની અંદર લોકો પોતાની ઉમેદવારી નોંધાઈ રહ્યા છે, લોકોને ઉમેદવાર જાહેર કરી દીધા છે આમ આદમી પાર્ટી તરફથી, પરંતુ હાલના સંજોગોની અંદર હવે ભારતીય જનતા પાર્ટી આ વ્યાપને અટકાવવા માટે એમને ખબર છે કે આમ આદમી પાર્ટી અત્યારે લોકોની વચ્ચે ખૂબ સંઘર્ષ કરીને આગળ આવી રહી છે, લોકોના પ્રશ્નો ઉઠાવી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોલીસને આગળ રાખી આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ પર એફઆરઆઈ કરવાનું ચાલુ કરી દીધું છે। તમે જુઓ કે છેલ્લા 3 મહિનાની અંદર 45 જેટલી એફઆરઆઈ કરી, 160 થી વધારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, પદાધિકારીઓને પર ખોટી એફઆરઆઈ કરવામાં આવી છે। એક ડરનો માહોલ ઊભો કરવામાં આવ્યો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, જે પોલીસને જે રીતે આગળ રાખીને ડરાવવા ધમકાવવાનો જે સિલસિલો ચાલ્યો છે, પણ હું ચોક્કસપણે કહું છું કે આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તા, એક પણ યોદ્ધા ના તો ભારતીય જનતા પાર્ટીની આ કૂટનીતિથી ડરવાનો છે, ના પોતાનું ફોર્મ પાછું ખેંચવાનો છે। પણ જે રીતે માહોલ ઊભો કરે છે, કોઈ વ્યક્તિ સ્કૂટર લઈને જતો હોય તો એની પર ઓવર સ્પીડનો કેસ બનાવી દેવો। આમ આદમી પાર્ટીના એવા કેટલાક કાર્યકર્તાઓ પોતાની ગાડી લઈને જતા હોય તો આગળ સ્કૂટર ઊભું રાખીને એને રોકવાનો પ્રયત્ન કરવાનો, અને રોક્યા પછી ઝઘડો કરવાનો, અને તરત જ બીજી જ મિનિટમાં પોલીસ આવી જાય અને એફઆરઆઈ કેવી એફઆરઆઈ કરે કે એની પર ગંભીર ગુનો દાખલ કરવામાં આવે। આ જે રાજનીતિ, કૂટનીતિની જે અત્યારે પોલીસને આગળ રાખીને કરવામાં આવી છે, તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। આ ગુજરાતની જનતા આ બધું જ જોઈ રહી છે કે જે રીતે તમે ડરાવા ધમકાવવાનો જે સિલસિલો ચાલુ રાખ્યો છે। હમણાં તમે જુઓ કે સાવલીની અંદર અહીંયા બેઠેલા તમામ સાવલીના અમારા કાર્યકર્તાઓ છે, જે ચૂંટણી લડવા તૈયાર છે, એ લોકો ઉપર પોલીસ ખોટી રીતે તમે જુઓ કે કેસ કરવામાં આવે, એ લોકોની સામે, એ લોકોના ઘરની આજુબાજુમાં પોલીસ ચારે બાજુ ખડકી દેવામાં આવે અને એક ડરનો માહોલ ઊભો કરવામાં આવે છે, ત્યારે અમે એનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। તમે જુઓ, ખોટી એફઆરઆઈ કરવાના, પોલીસ સ્ટેશનની અંદર ખોટી રીતે બોલાવીને તમારી પર ફરિયાદ દાખલ કરવાની, આ બાબત એ તદ્દન નિંદનીય છે અને આ બાબત કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં ના આવે।